આવતી હોય ત્યારે રાજકારણ આવતું હોય, આપનો જે નવતર પ્રયોગ છે કેવી રીતે આપે આયોજનમાં મૂક્યો? ભારત વર્ષમાં ગાયને એક પશુ કે પ્રાણી તરીકે ચિત્રિત કરવામાં આવ્યું નથી. ગાયને ભારત વર્ષની સંસ્કૃતિની અંદર માતા તરીકે ખૂબ મહિમા વર્ણન કરવામાં આવ્યું છે. એટલે ગૌ સેવા એ રાષ્ટ્ર સેવા છે એવું જ્યારે શાસ્ત્રો કહેતા હોય છે, ત્યારે અમે ગૌ સેવા એ જ રાષ્ટ્ર સેવા, ગાય બચાવો રાષ્ટ્ર બચાવો અને ગાવો હે વિશ્વ માતરમ, ગાવ સંપૂર્ણ વિશ્વની માતા છે, આવું સૂત્ર સાથે અમે ગાયોની સેવા કરી દઈએ છીએ. તો ગાયોની સેવા થાય, ગૌ માતાનું સંરક્ષણ થાય અને ગૌ હત્યા બંધ થાય. તાજેતરમાં જે ગૌ હત્યાનું ઘણું બધું બનાવ આપણે સંપૂર્ણ ભારત વર્ષમાં બન્યું છે, એના વિરોધમાં ગૌ હત્યા બંધ થાય અને ગૌ માતાનું સંરક્ષણ થાય, એના માટે થઈને અમે માનનીય સુપ્રીમ કોર્ટ અને માનનીય કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારને પણ આપણે માગણી મૂકી છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો. ગૌ માતાને કોઈ દી અમે પશુ રૂપે અમે ગ્રહણ કરી શકતા નથી. ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો એવું અમે માગણી મૂકી છે. અને ગૌ સેવા સાચા અર્થમાં થાય, ગૌ માતા માટે ગૌગ્રાસની વ્યવસ્થા થાય, ગૌ માતા કોઈથી ભૂખી ના રહે, એના માટે આપણે સમાજમાં જે સાકર તુલાની પ્રથા છે, સાકર ભારોભાર જોખવાની, એ પ્રથામાં અમે થોડું વિચાર કર્યું છે કે ગૌ સેવા કરવું હોય અને ગૌ રક્ષણ કરવું હોય તો સાકર તુલાની સાથે સાથે આપણે ઘાસ તુલાનો પણ વિચાર કરવો જોઈએ. પોતાને ઘાસ વારંવાર જોખી એ ઘાસને, લીલી ઘાસને અમે ગાય માતાને આપીએ તો સાચા અર્થમાં ગૌ સેવા થાય. ઓકે સર.